નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિક સાથે આવ્યા છીએ જે ધોરણ 11 અને ધોરણ 12 માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. માત્ર ધોરણ અને ધોરણ 12 માટે 11 અને 12 માટે નહીં, પરંતુ આમ સમજીએ કે જીવનમાં પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો ટોપિક કહી શકાય. તો કે કેવી રીતે મહત્વનો કહી શકાય, તો કે જે આજનો આ ટોપિક છે સ્પીચ રાઇટિંગ. જ્યારે આપણે કોઈ ભાષણ આપવું હોય તો એના માટે આપણે સ્પીચ લખવી પડે, તૈયાર કરવી પડે, એની સ્ક્રિપ્ટ તૈયાર કરવી પડે કે ભાઈ આવી રીતે આપણે ભાષણ પ્રસ્તુત કરશું. અથવા તો જે પણ જેમ કે કોઈ સ્પીકર હોય અથવા તો કોઈ નેતાઓ હોય જે ભાષણ આપે છે, તો એ ભાષણ સૌથી પહેલા તૈયાર કરાય છે કે ભાઈ કેવી રીતે એને લખવું. તો એ ભાષણ આપણને લખતા આવડવું જોઈએ, બરાબર. એ લખવાનું આજે આપણે શીખવાના છીએ, જે આપણને 11 ને 12 માટે પણ ઇમ્પોર્ટન્ટ રહેશે અને સાથે સાથે આપણે જીવનમાં પણ ઇમ્પોર્ટન્ટ રહેશે કે કેવી રીતે આપણે લખવું, જેથી કરી અને ઉત્કૃષ્ટ શાનદાર ભાષણ આપી શકાય અને પ્રેક્ષકો જે છે આપણને જોવાવાળા એ રિયલમાં તમને તાળીઓ ત્યાં ગડગડાટથી બતાવી લે. તો આવું જ ભાષણ લખવા માટે ચાલો આજે શીખીએ સ્પીચ રાઇટિંગ. તો સૌથી પહેલા ધ્યાન એ રાખવાનું છે કે સ્પીચ રાઇટિંગ એટલે આપણે એની ફોર્મેટ કેવી હોવી જોઈએ, બરાબર. કેટલા માર્ક્સનું પૂછાય છે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં? તો એપ્લિકેશનના અથવામાં પૂછાય છે, એટલે એપ્લિકેશન 6 માર્ક્સની છે, એટલે સ્પીચ રાઇટિંગમાં કેટલા માર્ક્સની હશે? 6 માર્ક્સની હશે, બરાબર. તો કેવી રીતે પ્રશ્ન પૂછાય છે એપ્લિકેશનના અથવામાં સ્પીચ રાઇટિંગ હોય છે? એનો ક્વેશ્ચન કંઈક આવી રીતે હોય છે કે યુ આર ગોઈંગ ટુ ડિલિવર અ સ્પીચ, કે ભાઈ તમે એક સ્પીચ ડિલિવર એટલે કે બોલવાના છો ઓન, અહીંયા તમને એક ટોપિક આપ્યો છે સેવ વોટર, પાણી બચાવો. ખૂબ જ મહત્વનો મુદ્દો છે અને હાલમાં એક મોટી સમસ્યા પણ છે. તો એ સમસ્યાને ઉલઝાવવાની વાત આપણે કરવાની છે. તો સ્પીચ ઓન સેવ વોટર ઇન યોર સ્કૂલ એસેમ્બલી, એટલે કે સ્કૂલની એસેમ્બલીના અંદર, સ્કૂલની સભાના અંદર તમને આ એક ટોપિક આપવામાં આવ્યો છે. એ ટોપિક વિશે તમારે બોલવાનું છે, સ્પીચ એટલે કે ભાષણ આપવાનું છે. ડ્રાફ્ટ અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ. આપણે હવે ડ્રાફ્ટ કરવાની છે આપણી સ્પીચ, કે ભાઈ આપણે કેવી રીતે સ્પીચ પ્રેઝન્ટ કરશું એસેમ્બલીના અંદર. તો એ ડ્રાફ્ટિંગ કરવા માટે આપણે શું ધ્યાન રાખવાનું છે એ હું તમને ખાસ કહી દઉં. તો જ્યારે પણ આપણે કોઈ પણ સ્પીચ આપીએ છીએ એટલે સૌથી પહેલા એની ઇન્ટ્રોડક્શન એટલે કે શરૂઆત કરીએ છીએ. શરૂઆત કરવા માટે આપણે શું કરીએ છીએ? તો ધ્યાન રાખવાનું કે જ્યારે પણ શરૂઆત કરીએ એટલે સૌથી પહેલા આપણે ગ્રીટિંગ્સ કરવાનું બધાને, કે ભાઈ અભિવાદન કરવાનું બધાને, કે ગુડ મોર્નિંગ કે આવી રીતે, બરાબર. ગુડ ઇવનિંગ હોય તો ગુડ ઇવનિંગ. તો એ આપણે ગ્રીટિંગ્સ કરવાનું. એના પછી આપણે આપણું ઇન્ટ્રોડક્શન આપવાનું કે ભાઈ આપણે શું છીએ, કોણ છીએ, એનો આપણો ઇન્ટ્રો આપી દેવાનો સરસ મજાનો, બરાબર. કોઈ ગેસ્ટ હોય તો ગેસ્ટનો ઇન્ટ્રોડક્શન આપી શકાય, બરાબર. તો આવી રીતે ગ્રીટિંગ્સ અને પછી આપણું ઇન્ટ્રોડક્શન આપવાનું. પછી આપણે ડિટેલ્સના અંદર આપણો જે ટોપિક છે એ વિશે આપણે સમજાવવાનું છે. 3 મુદ્દા આપણે ધ્યાન રાખશું: ગ્રીટિંગ્સ, ઇન્ટ્રોડક્શન એન્ડ ધેન ડિટેલ્સ. તો આવી રીતે લાઇનસર આપણે લખવાનું છે. તો જુઓ કેવી રીતે મેં અહીંયા એક મુદ્દાસર તમને બતાવ્યું છે. સેવ વોટર વિશે જો આપણે બોલવું હોય તો આપણે એને કેવી રીતે સ્પીચના અંદર લખી શકાય, ડ્રાફ્ટિંગ કેવી રીતે કરી શકાય એ આપણે અહીંયા ધ્યાનથી જોશું. તો સૌથી પહેલા મેં તમને કીધું કે ગ્રીટિંગ્સ કરવાનું છે, તો આપણે એસેમ્બલીના અંદર બોલીએ છીએ સ્કૂલના. તો સૌથી પહેલું વાક્ય મેં લખ્યું ગુડ મોર્નિંગ એવરીવન, દરેકને સુપ્રભાત. આપણે વાક્ય સરસ મજાનું દરેક સ્પીચના અંદર બોલી શકાય, બરાબર. દરેક સ્પીચના અંદર તમે આને લખી શકો. ધેન આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ બોલવાનું છે, કારણ કે સામે કોણ બેઠા છે, માનનીય, આદરણીય, આપણે જે બોલીએ છીએ એવી રીતે. તો અહીંયા લખ્યું છે કે શાળાના અંદર છે પ્રિન્સિપલ હશે, રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ, ટીચર્સ એન્ડ ડિયર સ્ટુડન્ટ્સ. શાળાના અંદર છે એટલે સ્વાભાવિક રીતે 3 જ હશે. કોઈ મોટું ફંક્શન હોય તો આપણે ચીફ ગેસ્ટનું કરીએ કે રિસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ, બરાબર. ચીફ ગેસ્ટ હોય તો શાળાના એસેમ્બલીમાં બોલીએ છીએ, જનરલી ચીફ ગેસ્ટ હોતા નથી. પ્રિન્સિપલ્સ હોય તો પ્રિન્સિપલ આપણે બોલવાનું, ધેન ટીચર્સ હોય એન્ડ ધેન સ્ટુડન્ટ્સ હોય. તો 3 વિશે આપણે લખવાનું. તો કે આદરણીય પ્રિન્સિપલ, ટીચર્સ એન્ડ ડિયર સ્ટુડન્ટ્સ. ટુડે આઈ એમ હિયર ટુ પ્રેઝન્ટ અ સ્પીચ ઓન સેવ વોટર. કીધું કે આજે હું અહીંયા છું, તમારી સામે પ્રેઝન્ટ છું એક સ્પીચ બોલવા માટે, જેનો ટોપિક છે સેવ વોટર. તો સરસ મજાની તમે જુઓ 3 લાઈનના અંદર સારું ઇન્ટ્રોડક્શન આપી દીધું. હજી આના પછી આપણે આપણું ઇન્ટ્રોડક્શન આપવું હોય તો પણ આપી શકાય કે ભાઈ માય નેમ ઇઝ, મારું નામ આ છે, આઈ સ્ટડી ઇન, અથવા તો આઈ એમ સ્ટડીંગ ઇન. તમે આવી રીતે બોલી શકો કયા ધોરણમાં ભણો છો, તો આઈ એમ સ્ટડીંગ ઇન 12th અથવા આઈ સ્ટડી ઇન 11th, એવી રીતે, બરાબર. પછી તમે થેન્ક્સ પણ કહી શકો કે ભાઈ આ ટીચર્સે મને અહીંયા સ્પીચ આપવાનો મોકો આપ્યો, તે બદલ હું મારા શિક્ષકોનો આભાર માનું છું. થેન્ક્સ ટુ ધ ટીચર. એવી રીતે આપણે એમનો થેન્ક્સ પણ માની શકાય.
શોર્ટ એન્ડ સ્વીટમાં લખવું હોય તો 3 લાઈન સરસ રીતે લખી શકાય કે ગુડ મોર્નિંગ ધેન રિસ્પેક્ટેડ જે પણ બેઠા હોય, અને આજે આપણે શું સ્પીચ બોલવા આવ્યા છીએ એના વિશે. હવે આપણે જો શરૂઆત કરીએ છીએ આપણી સ્પીચ વિશે. તો વી ઓલ નો ધેટ વોટર ઇઝ અ પ્રેશિયસ નેચરલ રિસોર્સ that we cannot live without it. સરસ મજાની એક લાઈન લખી છે કે ભાઈ આપણે બધા જાણીએ છીએ કે વોટર એક પ્રેશિયસ નેચરલ રિસોર્સ છે, એટલે કુદરતી જો રિસોર્સિસ જોવા હોય તો એના અંદર એકદમ કિંમતી, પ્રેશિયસ, સૌથી વધારે કિંમતી, સોના ચાંદી અને એમના કરતા હું તો વધારે કિંમતી ગણું છું પાણીને, કારણ કે સોના ચાંદી વગર એક વખત જીવતું રહી શકાશે, પાણી વગર જીવતું રહેવાશે નહીં. તો વોટર ખૂબ જ કિંમતી નેચરલ રિસોર્સિસ છે, કુદરતી જે આપણી પાસે અમૂલ્ય ખજાનો છે એમાંથી સૌથી મોંઘામાં મોંઘું કહી શકાય તો વોટર છે. દેટ વી કેન નોટ લીવ વિધાઉટ ઇટ, કારણ કે આપણે એના સિવાય લીવ એટલે કે જીવી શકાશું નહીં. ઓલ લિવિંગ બીંગ્સ લાઇક હ્યુમન્સ, એનિમલ્સ, પ્લાન્ટ્સ એટસેટ્રા નીડ વોટર ફોર ધેર સર્વાઈવલ. તો જેટલા પણ લિવિંગ બીંગ્સ છે, લિવિંગ ક્રિએચર્સ છે, લિવિંગ એટલે જીવતા જે પ્રાણીઓ છે, જેમાં પછી એનિમલ્સ આવી જાય કે પ્લાન્ટ્સ વનસ્પતિ આવી જાય કે હ્યુમન્સ આપણે આવી જઈએ, બધાને પાણીની જરૂર છે. દે નીડ વોટર ફોર ધેર સર્વાઈવલ. જો એમણે પોતાનું જીવન બચાવવું હોય તો પાણી એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કેવી સરસ મજાની સ્પીચ, આપણે શરૂઆતમાં જ એક પ્રભાવ પાડી દઈએ કે ભાઈ પાણી કેટલું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ધેન વી યુઝ વોટર ફોર વેરિયસ પર્પઝીસ લાઇક ડ્રિંકિંગ, વોશિંગ, કુકિંગ, ક્લિનિંગ એન્ડ મચ મોર. તો કે આપણે આ પાણીનો ઉપયોગ કરીએ છીએ અલગ અલગ પર્પઝ માટે, ઘણા બધા હેતુઓ માટે, જેમ કે ડ્રિંકિંગ પીવા માટે, વોશિંગ ધોવા માટે, કુકિંગ અનાજ આપણે રાંધવું હોય, જમવાનું બનાવવું એના માટે, ક્લિનિંગ સાફ સફાઈ માટે, એન્ડ મચ મોર એના કરતાં પણ વધારે કેટલાય કાર્યો છે જેના માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો સરસ મજાની રીતે અહીંયા આપણે પાણી કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને પાણીને આપણી માટે શા માટે જરૂરી છે એ આપણે આ પેરેગ્રાફમાં સમજાવી. then નેક્સ્ટ પેરેગ્રાફમાં તમે જુઓ સ્પીચમાં કે વોટર ઇઝ યુઝડ ઇન એગ્રીકલ્ચર ફોર ઇરિગેશન ઓફ ક્રોપ્સ. સૌથી મહત્વની બાબત કે ભાઈ પાણી આમની સાથે સાથે એગ્રીકલ્ચર એટલે ખેતીના અંદર પણ ઉપયોગી છે. તેના માટે તો ક્રોપ્સની સિંચાઈ માટે, ઇરિગેશન ઓફ ક્રોપ્સ આપણે જે અનાજ વાવ્યું છે, પાક વાવ્યું છે એમના માટે. ઇટ પ્રોટેક્ટ્સ ઇકોસિસ્ટમ એન્ડ વાઇલ્ડ લાઈફ. અને પાણી છે તો એના કારણે આપણી ઇકોસિસ્ટમ, આપણું પર્યાવરણ, આપણું વન્ય જીવન ખૂબ જ સુરક્ષિત છે. વી કેન નોટ ઇમેજિન અ લાઈફ વિધાઉટ વોટર. આપણે કલ્પના પણ ના કરી શકીએ કે પાણી વિનાનું જીવન હોઈ શકે, ઇમ્પોસિબલ. સો યેટ વી કન્ટિન્યુ ટુ વેસ્ટ ઇટ વિધાઉટ થિંકિંગ અબાઉટ ધ કોન્સિક્વન્સીસ. આપણને ખબર છે કોઈ દુનિયાનો એવો વ્યક્તિ નથી કે જેને ના ખબર હોય કે ભાઈ પાણી કેટલું ઇમ્પોર્ટન્ટ છે, પાણી નહીં હોય તો આપણે જીવતા નહીં રહીશું. તોય વી કન્ટિન્યુ ટુ વેસ્ટ ઇટ, તોય આપણે એને વેસ્ટ કરીએ છીએ વિધાઉટ થિંકિંગ, વિચાર્યા વગર, અબાઉટ ધ કોન્સિક્વન્સીસ, તેના પરિણામો વિચાર્યા વગર આપણે એને વેડફીએ છીએ. મેની રીજન્સ ઓફ ધ વર્લ્ડ આર ફેસિંગ ધ શોર્ટેજ ઓફ વોટર. ઘણા બધા દુનિયાના એવા રીજન્સ છે, જગ્યા છે કે તે પોતે ફેસ કરી રહ્યા છે, સામનો કરી રહ્યા છે શોર્ટેજ ઓફ વોટર, પાણીની અછત. ઘણા બધા દેશો આપણે જોયા. ઇટ ઇઝ ટાઈમ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિગ્નિફિકન્સ ઓફ વોટર એન્ડ સ્ટાર્ટ કન્ઝર્વિંગ ઇટ. હવે આપણે એ સમય આવ્યો છે ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવાનું કે આપણે સિગ્નિફિકન્સ એટલે કે ઇમ્પોર્ટન્સ, મહત્વ પાણીનું અને મહત્વ સમજી અને સ્ટાર્ટ કન્ઝર્વિંગ ઇટ, આપણે એની બચાવવાની કોશિશ કરીએ. થોડું થોડું એક નાનકડી હેલ્પ પણ આપણને ઘણી બધી મદદ કરી જાય છે. તો એને બચાવવાની આપણે કોશિશ કરીશું. સરસ મજાનો જો સમજાવી દીધું કે કેમ બચાવવું જોઈએ, કારણ કે એના વગર આપણું જીવન શક્ય નથી. વી કેન સેવ વોટર ઇન સિમ્પલ સ્ટેપ્સ. હવે આપણે બચાવવું જોઈએ તો કેવી રીતે બચાવવું જોઈએ એના તરીકા પણ આપણે સમજાવવા જોઈએ. તો જુઓ, વી કેન સેવ વોટર ઇન સિમ્પલ સ્ટેપ. આપણે નાના નાના સ્ટેપ્સ કરી શકીએ, જેમ કે લાઈક ટર્નિંગ ઓફ ધ ટેપ આફ્ટર યુઝ. ટેપ એટલે આપણે ચકલી કહીએ સાદી ભાષામાં, નળ. તો નળનો ઉપયોગ કર્યા પછી આપણે એની ચકલીને આમ ચાલુ રાખી દઈએ, થોડી વાર એના કરતા બંધ કરી દઈએ. ટર્ન ઓફ. ફિક્સિંગ લીક્સ ફ્રોમ ટેપ્સ. જો નળમાંથી ક્યાંય લીકેજ હોય તો એ લીકેજને આપણે ફિક્સ કરવું જોઈએ, ટપકતું હોય તો પાણી તો એને. એન્ડ પાઇપ્સની લીકેજ ઠીક કરવી જોઈએ. એન્ડ પ્લાન્ટિંગ ડ્રોટ રેઝિસ્ટન્ટ પ્લાન્ટ્સ ઇન અર ગાર્ડન. અને ગાર્ડનમાં ઓછું પાણી જોઈએ ને એવા આપણે પ્લાન્ટ્સ લગાવવા જોઈએ.
There should be reusing and recycling of water. આપણે પાણીને રીયુઝિંગ ફરીથી યુઝ કરી શકીએ, રીસાયકલિંગ પણ કરી શકીએ, જેમ કે કપડાં ધોઈ અને એનું પાણી આપણે બીજી અલગ રીતે ઉપયોગ કરી શકીએ, તો એનો રીસાયકલિંગ પણ કરી શકીએ. We should refrain from misusing and overusing our water resources. We should refrain એટલે આપણે સ્ટોપ કરવું જોઈએ. હવે શું સ્ટોપ કરવું જોઈએ? તો કે મિસયુઝિંગ એન્ડ ઓવરયુઝિંગ. એક તો આપણે પાણીનો મિસયુઝ અને વધારે પડતો ઉપયોગ, આ બંને આપણે બંધ કરવો જોઈએ. We should also promote rainwater harvesting, which can help to save a significant amount of water. આપણે હવે પ્રમોશન કરવું જોઈએ. શેનું પ્રમોશન કરવું જોઈએ? તો સરસ મજાનું લખ્યું છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ. આની ખાસ જરૂર છે કે ભાઈ વરસાદના પાણીને બચાવીએ. બરાબર, છત ઉપર એવી ગોઠવણી કરો કે આપણે નીચે ટાંકું હોય ને એમાં સારી રીતે એને બચાવી શકીએ. તો આની ખૂબ જરૂર છે હાલમાં કે વરસાદનું જે પાણી છે એને બચાવીએ, જેથી કરી અને એ આપણને આગળનું પાણી જે છે વરસાદનું ઉનાળાના અંદર આપણને આગળના મહિનાઓના અંદર સારી રીતે કામ આવે. We must remember that every drops count. સરસ મજાની લાઈન લખી છે કે આપણે યાદ રાખવું જોઈએ અને હંમેશા રિયલમાં યાદ રાખવું જોઈએ કે એક એક બૂંદ પણ જરૂરી છે. We should also educate others about the importance of water conservation and encourage them to do the same. આપણે એજ્યુકેટ કરવા જોઈએ, ભણાવવા જોઈએ, શીખવવા જોઈએ અધર્સ બીજાને અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ વોટર કન્ઝર્વેશન, પાણીને કેવી રીતે બચાવવું, અને એન્કરેજ ને ઉત્સાહ આપવો જોઈએ ધેમ ટુ ડુ ધ સેમ. આપણે પણ બચાવવાનું પાણી, સાથે સાથે અધર્સ આપણી આજુબાજુ પડોશી લોકો છે એમને પણ સમજાવવું કે ભાઈ પાણીને બચાવવું, આગળની જે જનરેશન છે એમને કોઈ તકલીફ પડે નહીં. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સેવ એન્ડ પ્રિઝર્વ વોટર રિસોર્સિસ ફોર અવર ફ્યુચર જનરેશન્સ. આગળની જે પેઢી આવવાની છે, ફ્યુચર જનરેશન, ભવિષ્યની પેઢી, એમના માટે જરૂરી છે કે જો એમને આપણે જીવતી રાખવી હશે તો આપણે પાણીનો બચાવ 100% કરવો પડશે. Let us all take a pledge today to save water and make it a habit of life. આપણે આજે એક પ્લેજ લેવાની જરૂર છે, પ્રતિજ્ઞા લેવાની જરૂર છે પાણી બચાવો. અને જો એ પ્રતિજ્ઞા લીધી તો પછી એ પ્રતિજ્ઞાને આપણે આપણી હેબિટ બનાવવાની છે. અને જો જીવનની હેબિટ બનાવી લીધી તો શ્યોર છે કે તમે પાણીને બચાવશો. તો કેવી સરસ મજાની સ્પીચ છે. આપણે આમ બોલો તો પબ્લિક એકદમ એમ ખુશ થઈ જાય. અને છેલ્લે આપણે આપણી સ્પીચને પૂરી કરતા બધાને પ્લેજ લેવડાવી. પ્લેજ લેવડાવ્યા પછી થેન્ક યુ એવરીવન, બધાનો આપણે આભાર માનવાનો કે ભાઈ તમે મારી સ્પીચ સાંભળી. તો આમ સરસ રીતે ઇન્ટ્રોડક્શન, દેન સ્પીચની શરૂઆત કરવાની, સારા સારા વાક્યોનો ઉપયોગ કરવાનો, પછી આપણે છેલ્લે એમનો આભાર માનવાનો. તો આ એક સરસ મજાનો ટોપિક હતો, બરાબર, સ્પીચ વિશે. આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે સારી રીતે, પરીક્ષામાં પણ તમે સારી રીતે લખી શકો. બીજી વસ્તુ કે આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, સેવ વોટર. આપણે બધાએ ભેગા મળી અને આપણાથી શરૂઆત કરવી જોઈએ પાણી બચાવવાની. કે ભાઈ આપણે શરૂઆત કરશું ને તો આપણને જોઈ અને આપણો પરિવાર શરૂઆત કરશે, આપણા પરિવારને જોઈને આપણા આડોશી પાડોશી શરૂઆત કરશે, આપણા આડોશી પડોશીને જોઈ અને ગામવાળા કરશે, તો ગામવાળા કરી અને ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ આખું દેશ એમાં જોડાશે. તો શરૂઆત છે ને એ આપણાથી કરવાની છે, બરાબર. આઈ હોપ કે તમે આજથી જ આની શરૂઆત કરશો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ.